અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ફરીથી એક વખત જમવામાંથી વંદો નીકળ્યો છે। નરોડાની હોટલમાંથી જમવામાંથી વંદો નીકળ્યો છે, ત્યારે નરોડાની હોટલનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો જમવાની થાળીમાં વંદો નીકળ્યાનો વિડીયો સામે આવ્યો છે। અત્યારે અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ વધી રહ્યા છે। રોજબરોજ આવી એક બે ઘટનાઓ જોવા મળતી હોય છે, ત્યારે અમદાવાદમાં થોડા દિવસ પહેલા જ નરોડાના દેવી ઢોસામાંથી સાંભરમાંથી ઉંદરડીનું બચ્ચું નીકળ્યું હતું, ત્યારે ગઈકાલે ફરાળી કંપનીની સોડામાંથી પણ કાન ખજૂરો નીકળ્યો હતો। ત્યારે ફરીથી એક વખત આવો બનાવ સામે આવ્યો છે, જ્યાં જમવામાંથી વંદો નીકળ્યો છે। નરોડાની હોટલ છે જ્યાંથી જમવાનું મંગાવવામાં આવ્યું હતું, તે જમવાની થાળીમાંથી વંદો નીકળ્યો છે। જમવામાંથી વંદો નીકળ્યો હોવાનો વિડીયો અત્યારે સામે આવ્યો છે। રોજબરોજ આવી ઘટનાઓ વધી રહી છે। ખાવાની વસ્તુમાંથી આ પ્રકારના ખાદ્ય પદાર્થો નીકળી રહ્યા છે, જીવાત નીકળી રહ્યા છે। આવા બનાવોમાં રોજબરોજ વધારો થયેલો જોવા મળી રહ્યો છે, જેમાં થોડા દિવસ પહેલા જે આઈસ્ક્રીમ હતી તે આઈસ્ક્રીમમાંથી આંગળી નીકળી હતી, તો બાલાજી વેફરમાંથી દેડકો નીકળવાનો બનાવ પણ સામે આવ્યો હતો। ત્યારે અમદાવાદમાંથી ફરી એક વખત આવો બનાવ સામે આવ્યો છે, જ્યાં જમવામાંથી વંદો નીકળ્યો છે। તો નરોડાની હોટલમાંથી જમવામાંથી વંદો નીકળ્યો હોવાની વિગતો સામે આવે છે। નરોડાની હોટલનો આ વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે થાળીમાં આ પ્રકારે વંદો જોઈ શકાય છે, જમવામાં આ પ્રકારે વંદો નીકળ્યો છે। નરોડાની હોટલનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। લ્યો કરો વાત હવે અથાણામાંથી ગરોળી। અમદાવાદના અથાણામાંથી ગરોળી નીકળી છે, તો બીજી તરફ કેરીના અથાણામાંથી મૃત ગરોળી નીકળી છે। આ પ્રકારે અનાજમાંથી જીવાત નીકળવાના અને ગરોળી નીકળવાના બનાવ વધી રહ્યા છે। સાણંદના શુભ અથાણા ભંડારમાંથી આ અથાણું ખરીદવામાં આવ્યું, જેમાંથી ગરોળી નીકળી છે। કેરીનું અથાણું હતું, જેમાંથી ગરોળી નીકળી છે। લ્યો કરો હવે વાત અથાણામાંથી પણ ગરોળી નીકળી છે। આ પ્રકારે અવારનવાર બનાવો વધી રહ્યા છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે। જી મેહુલ, સાણંદના શુભ અથાણામાંથી જે કેરીનું અથાણું મંગાવવામાં આવ્યું હતું, જેમાંથી ગરોળી નીકળી છે, અને બીજી તરફ અમદાવાદના નરોડા વિસ્તારની હોટલમાંથી જમવામાંથી વંદો નીકળ્યો છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે આ ક્યાંથી નીકળ્યું એ મહત્વનું નથી, પણ કેવી રીતે નીકળ્યું તે મહત્વનું છે। કારણ કે જે અમદાવાદ શહેર હોય કે રાજ્ય ક્યાંયથી પણ દરરોજની 10 થી 15 આવી નાની મોટી ઘટનાઓ બનતી છે, જેની અંદર આ પ્રમાણે જે ખાવાની જે વસ્તુઓ છે તેની અંદરથી જીવાતો નીકળવી, જીવતી જીવાતો ફરતી હોય, ઉંદરડા નીકળવા, મરેલા ઉંદરડા નીકળવા, ગરોળી નીકળવી સામાન્ય થઈ ચૂક્યું છે। સાણંદની અંદર પણ જે પ્રમાણે અથાણાની અંદરથી જે પ્રમાણે નાની ગરોળીનું બચ્ચું જે છે તે નીકળ્યું હોવાની ઘટના સામે આવી છે। નરોડાની અંદર પંજાબી શાકની અંદરથી પણ જે જીવાત નીકળી હોવાની જે ઘટના છે સામે આવી છે। આવી ઘટના દેવી ઢોસાની અંદર પણ જે સંભારમાંથી ઉંદરનું બચ્ચું જે નાનું જે મરેલું હતું તે પણ ઘટના સામે આવી હતી। આ પ્રથમ વખત નથી। અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે, દરરોજ જાગૃત નાગરિક છે ને 1 કે 2 દિવસ દ્વારા આ પ્રમાણે જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જે છે તેમજ હેલ્થ વિભાગ છે તે આ મામલે ફક્ત ને ફક્ત મોટી મોટી વાતો કરે છે, કામગીરી કર્યાની વાહવાહી લૂંટે છે, પરંતુ જે લોકો છે તેની સામે કડક કાર્યવાહી ન કરતા હોવાના લીધે આ રીતે બેફામ જે લોકો છે, રેસ્ટોરન્ટ માલિકો, સંચાલકો છે, તે અખાદ્ય જે ખોરાક છે, વાસી ખોરાક છે, અને સાથે જે સ્વચ્છતા ના રાખતા હોવાના જે લોકો છે અને તેના રસોડા જે છે ગંદા હોવાના લીધે આ રીતની ઘટના બનતી હોય છે। ત્યારે આવી જે ઘટના ના બને તે માટે તકેદારીના ભાગરૂપે લોકોને સલાહ આપી રહ્યા છે કે તમારે રસોડા ચેક કરવા જવાના। જે વ્યક્તિ ત્યાં રસોડા જે રેસ્ટોરન્ટમાં જમવા માટે જતો હોય છે તેને રસોડા ચેક કરવાની સલાહ આપે છે, પરંતુ જે પગાર લે છે અને જેની જવાબદારીમાં આવે છે તેવા લોકો છટકી જાય છે। ત્યારે આ બે ઘટના છે, એક નરોડાની એક સાણંદની, જેની અંદર આ પ્રમાણે જે જીવાત નીકળી હોવાની ઘટના છે તે સામે આવી છે। નિરાલી, જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે રોજબરોજ આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। આવી ઘટના કેમ બને છે તે એક મોટો પ્રશ્ન છે, કારણ કે તંત્રની બેદરકારી અહીં જોવા મળી રહી છે, જેના કારણે હોટલ સંચાલકો આ પ્રકારે બેફામ ભૂલ કરે છે, ઘોર બેદરકારી જોવા મળી રહી છે।
તો ફરી એક વખત અમદાવાદનો આવો બનાવ સામે આવ્યો છે, જ્યાં જમવામાંથી વંદો નીકળ્યો હતો. અમદાવાદમાં દાસની ખમણની જે દુકાન હતી, જેમાંથી ખમણમાંથી જીવાત નીકળ્યા હતા. થોડા દિવસ પહેલા તો અમદાવાદના નરોડાના વિસ્તારની એક દેવી ઢોસા રેસ્ટોરન્ટમાંથી સાંભરમાંથી ઉંદરડીનું બચ્ચું નીકળ્યું હતું. ત્યારે ફરીથી એક વખત નરોડાની હોટલમાંથી જમવામાંથી વંદો નીકળ્યો છે. તો નરોડાની હોટલનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પ્રકારનો અખાદ્ય ખોરાક ગ્રાહકને આપવામાં આવે છે, જેના કારણે ગ્રાહકના સ્વાસ્થ્યને નુકસાન થાય છે. બેફામ રીતે હોટલ સંચાલકો, રેસ્ટોરન્ટ સંચાલકો ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા નજરે પડી રહ્યા છે. તો જમવાની થાળીમાંથી વંદો નીકળ્યાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે.